મોરબીના દેવગઢ ગામે 450 લીટર નકલી દારૂ ઝડપાયો છે। રહેણાંક મકાનમાંથી નકલી દારૂ સાથે બે આરોપી પકડાયા। એલસીબીએ નકલી દારૂની બોટલ અને સ્ટીકર જપ્ત કર્યા છે। જયદીપ અને જયરાજ સૌશેટા નામના આરોપી કેમિકલમાંથી નકલી દારૂ બનાવતા હતા અને 6 શખ્સો સાથે મળીને આ નકલી દારૂનો વેપાર કરતા હતા। આરોપીઓ ખાલી બોટલમાં નકલી દારૂ ભરીને વેચતા હતા અને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરતા હતા। राजेश आंबलिया जोड़ाई गया है વધુ જાણકારી સાથે। राजेश, एक तो गुजरात में दारूबंदी है छतां पण दारू અને એમાં પણ નકલી દારૂનો વેપાર। જી બિલકુલ, મોરબી જિલ્લામાં અવારનવાર આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। એ જ પ્રકારે માળિયાના જે દેવગઢ ગામ છે ત્યાં પણ એક રહેણાંક મકાનમાં નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની એલસીબીને માહિતી મળી હતી। આ માહિતીના આધારે જ ગત રાત્રિના એલસીબીએ ત્યાં રેડ કરી હતી। રેડ દરમિયાન જયદીપ સૌસેટા અને જયરાજ સૌસેટા નામના બે શખ્સોએ એ નકલી દારૂ બનાવી રહ્યા હતા। નકલી દારૂ કેમિકલમાંથી બનાવતા હતા। તેમાં 450 લીટર જેટલો નકલી દારૂ ત્યાંથી ઝડપાયો છે। 12 બોટલ એક મેકડોનાલ્ડ નામની વિસ્કી બનાવી હોય ડુપ્લિકેટ એ બોટલો ઝડપાઈ છે। બીજી 4 અન્ય બોટલો, એવી રીતે 3 લાખની આસપાસનો જે મુદ્દામાલ છે એ પોલીસે કબજો કર્યો છે અને આ બનાવમાં અન્ય 6 શખ્સોના પણ નામ ખુલ્યા છે। પોલીસે નામજોગ તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે અને 2 આરોપીઓને ઝડપી પાડી અને મુદ્દામાલ કબજે કર્યો છે। જી રાજેશ, બિલકુલ આભાર આપનો। એટલે બ્રાન્ડેડ દારૂના સ્ટીકર સાથે નકલી દારૂ વેચવામાં આવતો હતો।